બનાસકાંઠાના ડીસા પાટણ હાઈવે પર જૂના ડીસા પાસે ગંગાજી વહોળામાં સ્ટેટ હાઈવે દ્વારા વહોળાનો ડીપ પહોળો કરી રસ્તા વચ્ચે ડિવાઈડર મૂક્યા બાદ ડિવાઈડરના બંને છેડે લગાવેલા સાઇનબોર્ડ તૂટી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાલમાં ડિવાઈડર પર કોઈ જ રેડિયમ પટ્ટો કે સાઇનબોર્ડ લગાવેલ ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું નથી. જો કે સ્ટેટ હાઈવે અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. અગાઉ પણ ડિવાઈડર પર અથડાઈને અનેક લોકોએ જાન ગુમાવી છે. ત્યારે ગઈ રાત્રે ડીસાથી પાટણ તરફ જઈ રહેલા અજીતભાઈ ત્રિભુવનભાઈ કાણોત્રાએ ડિવાઈડર ન દેખાતા ડિવાઈડર પર ચડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયો હતો.